ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના મહિલા અનામત વિરુદ્ધ પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધી પર ટોણો માર્યો હતો. સાથે નવસારીને ભાજપમાં તમામ બેઠકો પર જીત અપાવવાની અપીલ પણ કરી હતી. નવસારી જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના ખોળે રહી વાંસદા વિધાનસભામાં તાલુકા પંચાયતની 28 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો કબજે કરવા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં નાણામંત્રી અને નવસારીના પ્રભારી મંત્રી કનુ દેસાઈ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ બુરાલાલ શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ દ્વારા આદિવાસીઓને અભણ રાખી વોટ બેંકની રાજનીતિ કરાતી હતી, પરંતુ ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર આવતા જ ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી તાલુકાઓના વિકાસ અર્થે છેલ્લા થોડા વર્ષોમાં 2 લાખ કરોડ રૂપિયાનું પેકેજ પહોંચાડ્યું છે. વાંસદા તાલુકામાં પણ છેલ્લા થોડા સમયમાં 600 કરોડથી વધુના કામો કરવામાં આવ્યા છે. જ્યારે વાંસદાની તમામ તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો ઉપર ભાજપને વિજયી બનાવવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી. ગણદેવીના ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી નરેશ પટેલે પણ આદિવાસી બોલીમાં ભાજપને જીતાડવા માટે અનુરોધ કર્યો હતો. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નરેન્દ્ર મોદીથી ભૂપેન્દ્ર પટેલ સુધીની રાજ્ય સરકારોએ જન્મથી લઈને મરણ સુધીની અનેકવિધ યોજનાઓ થકી રાજ્યના વિકાસને વેગ આપ્યો હોવાનું જણાવી હાલમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ મહિલાઓ માટે 33% અનામત બિલનો કોંગ્રેસે વિરોધ કર્યો હોવાની વાત કરી. કોંગ્રેસના યુવરાજ અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીને ટોણો માર્યો હતો. 53 વર્ષો વીતવા છતાં રાહુલ ગાંધી હજી સુધી કુંવારા છે. તેમની પત્ની નથી, એટલે મહિલાઓ કેવું મેનેજમેન્ટ કરે છે એની તેમને ખબર નથી, જેથી તેઓ મહિલાઓના સન્માનની કદર નથી કરી શકતા. રાહુલ ગાંધીને સત્તા મેળવવાનો વારો નથી આવ્યો અને લગ્ન મંડપના ચોરીના 7 ફેરા ફરવાનો વારો પણ નથી મળ્યો, જેથી તેઓ મહિલાઓને વિરોધ કરી રહ્યા છે કે જો કે માતા બહેનોને પણ રાહુલ ગાંધીને ચોરીના 7 ફેરા ન ફર્યા અને સત્તામાં પણ ન આવે તેવો સંકલ્પિતો હતો. મારે ના કેવું કે મીડિયાના મિત્રો બધા કાલ સવારે નવું કંઈક ચલાવશે, પણ આજ કેવું છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ પોતે કુંવારા છે, એટલે એમને ખબર ના હોય કે મહિલાઓ માતા બહેનોને સન્માન કઈ રીતે આપવું. એમને માતા બહેનોની સન્માનની કદર નથી અને માતા બહેનોની ક્ષમતાની ખબર નથી. એક માતા એ 100 શિક્ષકની ગરજ ચાલી શકે છે. એક માતા, એક પત્ની એ ઘરનું કેટલું મેનેજમેન્ટ કરી શકે છે એ રાહુલ બાબાને ખબર ના હોય. કારણ કે ચાર ફેરા ફર્યા હોત તો કદાચ એમને ખબર હોત કે લગ્નના 7 ફેરાની અંદર સમાજના કેટલા બંધનો છે, સમાજના કેટલા સંસ્કારો છે. આ 7 ફેરા ફર્યા હોય એને ખબર હોય, પણ રાહુલ બાબા તો પોતે કુંવારા છે અને હજી 53-54 વર્ષ છે, હજી એ વારો આવે નથી. ના તો સત્તામાં વારો આવે એમ છે, એના લગ્નના મંડપમાં ચોરીમાં 7 ફેરા ફરવામાં વારો આવે છે. મારી માતાઓ બહેનો એ સંકલ્પ લીધો છે 26મી તારીખે યોજાવાની છે. ત્યારે ખાસ કરીને આજે આપણા નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભામાં અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષસ્થાનમાં એક ભવ્ય રેલીનું આયોજન થયું. એમાં ખાસ કરીને પૂરા વાંસદા વિધાનસભાથી હજારો લોકો જોડાયા અને બહુ ઉત્સાહભરે અમારા જગદીશભાઈ વિશ્વકર્માજીને વિશ્વાસ અપાવ્યો કે આવનારી 26મી તારીખે જ્યારે ચૂંટણી છે અને 28મી તારીખે કાઉન્ટિંગ છે, ત્યારે વાંસદા તાલુકામાં પણ 28માંથી 28 તાલુકા પંચાયત અને 7માંથી 7 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીના નામે કરવાની છે. અને એમાં પણ પૂરા ગુજરાતભરમાં જે 10,000 જેટલી સીટો છે, મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, એમાં ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીના 700થી વધારે ઉમેદવારો આપણા બિનહરીફ થયા છે. એ રીતે નવસારી જિલ્લામાં પણ 58 જેટલા ઉમેદવારો બિનહરીફ આપણા નવસારી જિલ્લામાં થયા છે. અને જે રીતનો માહોલ છે અને લોકોને અમારા નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે, એ જોતા અમને સંપૂર્ણ ખાતરી છે કે પૂરા નવસારીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે.
કોંગ્રેસ તો પૂરી રીતે સુપડા સાફ થશે અને દિલ્હીથી આવેલી આયાતી પાર્ટી આમ આદમી પાર્ટી જેમનો રેકોર્ડ બનાવવામાં માહિર છે, જે બધી જ ઇલેક્શનમાં ડિપોઝિટ જપ્ત કરવામાં માહિર છે, એમની નવસારી જિલ્લામાં પણ બધી જ સીટો પર ડિપોઝિટ જપ્ત થશે અને ભારતીય જનતા પાર્ટી સારામાં સારું પ્રદર્શન આવનારા દિવસોમાં કરશે. રાહુલ બાબા કુંવારા છે એટલે મહિલાઓનું સન્માન નથી કરતા એવું પ્રદેશ અધ્યક્ષનું કહેવું હતું. શું કહેવું? જી, જે રીતના ખાસ કરીને આપણી મહિલા સશક્તિકરણ માટે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા મહિલાના માટે લોકસભા અને વિધાનસભામાં 33% આરક્ષણ લાવવાનું જે બિલ આવ્યું હતું એનો કોંગ્રેસ અને વિપક્ષીઓએ પૂરજોશ વિરોધ કરીને એ બિલને પાડવાનું કામ કર્યું. એનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, કોંગ્રેસ અને બધા જ વિપક્ષ દળો મહિલાના કેટલા વિરોધી છે. અને આ પહેલી વાર નહીં, આના આગળ 4 વાર એમણે બિલ પાડ્યું હતું. આજે 5મી વાર બિલ પાડીને એમણે બતાવી દીધું કે કેટલા મહિલા વિરોધી છે. મહિલાના સશક્તિકરણમાં નથી માનતા અને મહિલાને પ્રતિનિધિત્વ મળે એમાં પણ જરા પણ માનતા નથી. એના કારણે બિલ પાડી દીધું છે. આવનારા દિવસમાં પૂરા ભારતભરમાં અને ગુજરાતીઓ મહિલાઓ ખાસ કરીને આ કોંગ્રેસ અને વિપક્ષનો પૂરજોશ વિરોધ કરવાનો છે. નમસ્કાર. આજે નવસારી જિલ્લાની અંદર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પાંચાલ સાહેબ નવસારીના આંગણે અને ખાસ કરીને વાંસદા વિધાનસભા વિસ્તારમાં આવતું સુરખાઈ ગામે એ આજે પોતે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો જોડાયા. મને કહેતા આનંદ થાય છે. આમ તો નવસારી જિલ્લામાં પૂરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ સારો માહોલ છે. પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ બન્યું છે. 10,000થી પણ વધારે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ઉમેદવાર તરીકે લોકો વચ્ચે જઈ રહ્યા છે. ચૂંટણીના પરિણામ પહેલાં જ 700થી પણ વધારે ઉમેદવારો બિનહરીફ થયા છે. કોંગ્રેસ અને અન્ય પક્ષોએ પરત ફોર્મ ખેંચ્યા છે. એમાં નવસારી પણ ખૂબ મોખરે રહ્યું છે. 58 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે. બાકી રહેલા ઉમેદવારો અમારા ડોર ટુ ડોર લોકો વચ્ચે જઈ રહ્યા છે. આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી જે રીતે કાર્યકર્તાઓને સંબોધતા હતા તે સમયે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જે રીતે ગુજરાતની અંદર ડબલ એન્જિનવાળી સરકાર જે રીતે કામ કરી રહી છે, વિકાસના કાર્યો કરી રહી છે, લોકોના સુખાકારીમાં જે રીતેનો વધારો થઈ રહ્યો છે, એ જોતાં આ વખતે નવસારીની અંદર પણ એકે એક સીટ જીતવાનો ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ કર્યો છે. અને મને વિશ્વાસ છે જે રીતેનું વાતાવરણ છે એ પ્રમાણે વાંસદા વિધાનસભામાં આવતી બધી જ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટી જીતશે, એમાં કોઈ શંકા નથી. જે રીતેનો માહોલ છે એ માહોલ જ આવનારા દિવસોમાં ભાજપને ફરી એક વાંસદામાં પણ ભગવો લહેરાય એ પ્રકારનું વાતાવરણ આજે જોવા મળી રહ્યું છે. હું આજના તબક્કે આદરણીય જગદીશભાઈનો હું ખૂબ આભાર માનું છું. વ્યસ્ત સમયમાં પણ નવસારી ખાતે પોતે હાજર રહ્યા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન કર્યા.